ચાલો મિત્રો, આજે આપણે વાત કરશું કે મેં પ્રાઇવેટ નોકરી છોડીને પોતાનો ધંધો કેમ ચાલુ કર્યો. એની માટે શું કારણ જવાબદાર હતા, મને કેટલો પગાર આપતા હતા, બધું કમ્પ્લીટ ચાલતું હતું, છતાં મારે પ્રાઇવેટ નોકરીમાં મન નહોતું લાગતું. તો આ બધા પ્રશ્નોના જવાબ હું તમને આજના વિડીયોમાં આપીશ. અને તમને આ વિડીયોથી કંઈક શીખવા મળશે કે જીવનમાં ધ્યેય આપણે નક્કી કરી તો શું કરી શકીએ અને શું આપણે પ્રાપ્ત કરી લઈએ અને આપણે શું શું આગળ વધી શકશું. તો બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે, તો વિડીયો જોતા રહેજો. ચાલો મિત્રો, હું લીમડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે આજ કોઈ પ્રોડક્ટ બતાવવાના નથી. આ વિડીયો આપણે માત્ર એજ્યુકેશન માટે બનાવી છે અને તમને કંઈક હું બે વાત શીખવાડવા આવ્યો છું. તો ચાલો તમને આ વિડીયોમાં જણાવું કે હું શું કામ કરતો હતો. તો હું રહ્યો ને, મેં ઘણા બધા કામ કર્યા છે જીવનમાં. જ્યારથી આપણે ભણવાનું ચાલુ હતું ત્યારથી આપણે કામ જ કરતા હતા હારે હારે, અને આપણું બધું ખર્ચાને એવું ચલાવતા હતા. મેં મજૂરી કહો તોય ભલે, કારખાનાના કામ કહો તોય ભલે, પછી તમે કોઈ બી કામ લઈ લો, મેં કોઈ દી મારી જાતને ઊંચી રાખીને આપણે એવું રાખ્યું નથી કે આપણે આ કામ નીચું કહેવાય નહીં કરવાનું. જે કામ ફાવે એ કરી જ લેવાતા હતા. અને ધગસ એટલી હતી ને કે ધારવી કે આ કામ શીખવું છે એટલે એ શીખી જ લેતા હતા આપણે, કોઈ શીખવાડે કે ન શીખવાડે. તો તમને આપણે બહુ આપણું પાસ્ટ નહીં કહે, તો આપણે અત્યારે વાત છે આપણે પ્રાઇવેટમાં શું કામ કરતા હતા. ઘણા બધા ભેગા થાય, આપણને પૂછે, વિડીયો અમે જોવે છે, રૂબરૂ આપણી યારે વાત થાય. ઘણો બધો હવે તો આપણે શું કહેવાય કે વિડીયો બનાવીએ છીએ એટલે ઘણી જગ્યાએ માણસો ભેગા પણ થઈ જાય છે. તો તમને હું આજે કહું કે આપણે શું કામ કરતા હતા. તો હું થાનગઢ સેનેટરીના કારખાના છે જ્યાં આપણે ગોખરા કહી, વન પીસ કહી કે વોશ બેસિંગ કહી, મતલબ કે આપણે હાથ ધોવાની ગેંડિયું, આપણે સંડાસમાં રાખવાના કમોડ આવે એ, પછી આપણે બેઠા બેઠા ખુરશી ઘોડે આપણે ટોયલેટ કરીએ કે એ રીતના વન પીસ આવે. ખબર છે તમને? ક્યારેક આપણે કારખાનાની મુલાકાતે જઈશું, તમને દેખાડશું. તો એ કારખાનામાં આપણે શરૂઆત તો માસ્તરથી કરી હતી, બરાબર. માસ્તરનું કામ એવું હોય કે એને શું, ગાડીઓમાં કેટલો માલ જશે એ બધો હેઠ ઓર્ડર આપે, એટલે એને ગાડી આવે ત્યારે એ બધું તૈયાર રખાવાનું હોય, બોક્સમાં બંધાવવાનું હોય, ઘાસમાં બંધાવવાનું હોય. તો એવું બધું કરતા હતા આપણે. પછી એમાંથી ધીમે ધીમે જોતા આગળ આવ્યા, એટલે આપણે માસ્તરમાંથી ટચિંગનું શીખ્યા. ટચિંગમાં એવું હોય કે કંપની કારખાનામાંથી જે માલ બનીને આવે એ ક્યાંક ડિફેક્ટવાળો રહી ગયો હોય તો એ કલર બનાવીને આપણે એને કમ્પ્લેટ રિપેરિંગ કરી નાખવાનું હોય, એટલે એનો ભાવ પૂરતો મળે. એવું બધું કામ કરતાં આપણે કલરનું કામ શીખી ગયા હતા. મેં એ કામ 3 વર્ષ કર્યું, પણ મને તોય તે પ્રાઇવેટમાં જો માસ્તરમાં કામ કરતો ને તો એ નહોતી મજા આવતી. આની પહેલાં મેં ઘણા બધા કામ કર્યા ને એમાંય નહોતી મજા આવતી. મનથી એવું થતું હતું કે આપણે જેવું જોઈએ એવું આપણે કરી નથી શકતા. અને ફાઇનાન્શિયલી એટલા બધા આપણે મિડલ ક્લાસ ફેમિલીમાંથી હું આવું છું, એટલે આપણે બધા એવા કંઈ રૂપિયા અને સાવકારના દીકરા નહોતા કે આપણે ડાયરેક્ટ ધંધા નાખી દેવી, દુકાનો કરી નાખી અને શેઠ બની જાય. તો શેઠ બનવા પહેલાં આપણે મજૂર તો બનવું જ પડે, આપણા ધંધાનું ગમે એ કરવું પડે. તો આપણે વાત આગળ એ કરતા હતા કે મજા નહોતી આવતી આપણને, કારણ કે આપણે સહન નહોતા કરતા. આપણે સહન ન કરીએ એટલે તમને ખબર જ છે, કોઈને તમે શું કહેવાય, સહન ન કરો એટલે તમારું બહુ જાજુ હાલે નહીં, તમારે ડખા થાય જ તે ગમે તે દી ને ગમે તે દી. અને તમે બધાનું સારું ઈચ્છો ને તોય ડખા થાય. તો કોઈ તમારી પાસે પડાવી કરતું હોય કામ, ક્યારેક તમારી કદર ન હોય તમે જે કામ કરતા હોય, તો પછી આપણે આગળ વિચાર્યું કે આપણે આમાં કાંઈ છે નહીં. એ 3 વર્ષ સારું રહ્યું. પછી જર્મનની એવું બધું કેમિકલ આવે એ આપણને એલર્જી થઈ ગઈ હતી. પછી ડૉક્ટરે એની દવા લીધી, ડૉક્ટરે આપણને ના પાડી કે તમે આ કામ ન કરશો, એટલે આપણે એ કામ મૂકી દીધું. પછી નક્કી તો હતું જ તે કે 5-10 હજાર રૂપિયા કે ગમે એ નાનો તો નાનો આપણો ધંધો હોવો જોઈએ. તો પછી આપણે શું કર્યું કે આપણી પાસે જે સેવિંગ કરેલી હતી પહેલાંની, એ સેવિંગને આપણે કામ ઉપર લગાવી દીધી. અને થોડો ઘણો બધાનો પરિવારનો બધો સપોર્ટ લઈ અને આપણને મન પડતું હતું અને મનમાં હતું, અને જે ધગસ હતી, લગન હતી કે મારે આ વસ્તુ કરવી છે, મારે શોખ હતો પોતાના ધંધાનો. તો મેં પછી શું કર્યું કે
શું ધંધો કરશું ને આ તેન, એટલે તમે શું પહેલાં બધાને કહી દો ને તો તમને તમારી જે ધગશ હોય ને એ બધા નીચે હોતક બેહાડ દે, એવા હોતક અનુભવ કરવા બને. તો એવું બધું નહીં કરવાનું, અને તમને ઈચ્છા પડે ને, તમને જે મન હોય ને એ કામ કરી જ નાખવાનું. પછી XYZ જે થવું એ થાય છે, જોયું જશે. બરાબર. પછી છે ને મારું ગામ તો કોરડા છે, ચુડા તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, પણ હું રહું છું બહાર ઘણા વર્ષોથી. તો આપણે પહેલાં નક્કી કરવું પડે કે દુકાન ક્યાં કરશું, કઈ રીતે કરશું, શું ધંધો કરશું. તો પહેલાં તો આપણને હે ને મનમાં આવ્યું નહીં, આપણે કરી નાખ્યું. આપણે કોમ્પ્યુટરનો શોખ હતો, બરાબર. તો આપણે કોમ્પ્યુટર લઈ લીધા, પછી સબ્લિમેશન એવા બધું મગજમાં જે આવ્યું કરી જ નાખ્યું, બરાબર. તેમ છતાં ઘણો બધો ખર્ચો કરી નાખ્યો, ચાલુ કરી નાખ્યું, પણ તોય કોઈને કીધું જ નહોતું આપણે. પછી બધું કમ્પ્લીટ થઈ ગયું, પછી બધાને વાત કરી આપણે, અને મીડિયા, સોશિયલ મીડિયાનો જમાનો છે, ધીમે ધીમે બધી આપણે રીલ્સ મૂકીને આ તેને પછી બધાને ખબર પડી. આપણે ત્યાં સુધી બધું સસ્પેન્સ જ હતું, અને અઠવાડિયું તો મેં બધો સામાન લાવીને રાખી દીધો હતો ને, તોય મને એમ થતું હતું મને આવડશે કે નહીં આવડે. પણ એક કહેવાય ને કે એક લગ્ન હોય ને તો તમને બધું આવડે અને બધું શીખી જાઓ. મેં એટલા બધા પૈસા 2 લાખ રૂપિયા એ વખતે રોકાણ કરી નાખ્યું હતું, તોય મને કોમ્પ્યુટરમાં કાંઈ ખબર નહોતી પડતી. બધું લઈ લીધું હતું મેં, તોય અઠવાડિયું ઘરે પડી રહ્યું બધું પેટી પેક. પછી ધીમે ધીમે ખોલીને ચાલુ કર્યું, બધું શીખવાનું અને આવડવા માંડ્યું. જેમ જેમ આપણને આવડતું ગયું એમ આપણે રાજી થતા ગયા, સફળતા મળતી ગઈ. પછી એવું થાય, નવું નવું હોય ને, નવો ધંધો હોય ને, ત્યારે થોડોક ટાઈમ તેજી આવે ફૂલ. કેમ કે હું લોકોએ જોયેલું હોય કે આ શું કહેવાય, સબ્લિમેશન શું છે, છાપવા, ટી-શર્ટ છાપાય કઈ રીતે, કપ કઈ રીતે બને, બોટલો પાણીની કઈ રીતે બને ફોટાવાળી. તમને આપણે બતાવશું હમણાં એકાદ બોટલ, તમને દેખાડું તમને, બરાબર. અત્યારે ફોટાવાળી બોટલ કેવી હોય, જો આ ફોટાવાળી બોટલ છે. જો આ રીતના અલગ અલગ ડિઝાઇનમાં ફોટાવાળી બોટલો આપણે છાપતા હતા, કપ બનાવતા હતા, બરાબર. બધું બનાવતા. શરૂઆતમાં વધારે આવેલું, પછી એકાએક એવો ડાઉન આવ્યું ને તો પછી મને એમ થયું કે આટલો બધો ખર્ચો કરી નાખ્યો અને મજુ કંઈ વધશે નહીં અને કંઈ વળશે નહીં. કારણ કે એ વખતે એવા દિવસો હતા કે 1 મહિના સુધી તમારું બોણી ન થાય, રોજ દુકાને આવવાનું, બેહવાનું, કાંઈ નહીં. પણ તોય હું કોઈ હિંમત હાર્યો નહીં, બરાબર. એટલા રૂપિયાનું મેં રોકાણ કર્યું હતું, છતાં મેં બીજા 30,000 નાખ્યા, બરાબર, ધંધામાં. અને આપણે નવું કંઈક સાહસ કર્યું. જે સાહસ છે તમે અત્યારે મારા વિડીયો જોવો છો, મેં શું કર્યું હતું. સ્ટેશનરી લાઇનમાં આપણે કરી ગયા કે ભાઈ આપણે નકરું આના ઉપર તો નહીં હાલે. જીવનમાં કહેવાય ને કે શીખતું રહેવું જોઈએ. ડૂબતા માણસને તણખલાનો સહારો હોય એના જેવું આપણે કર્યું કે ભાઈ નહોતું હાલતું હતું તો આપણે બધા નીચે હિંમત ન હાર્યા ને હેઠા ન બેસી ગયા. આપણે હું આગળ વધતા રહ્યા, કન્ટિન્યુ આગળ જ વિચારતા ગયા. અને આપણે શું કહેવાય, મહેનત કરો ને તો ભગવાન તમને ફળ આપે. તો આપણે એવી મહેનત કરી અને સ્ટેશનરી લાઇનમાં ગઈ ગયા. 30,000 બીજા રોકાણ કરીને ઝેરોક્સના મશીન લઈ લીધા. ટોટલ જેટલા મશીન આવે બધા મેં લઈ લીધા. અને પછી શું છે, ડિમાન્ડ વધતી જાય એમ વસ્તુ વધારતો ગયો. પછી હું આપણે બધું કામ કરવા માંડ્યા અને નવું નવું એડિટિંગ ને બધું શીખવા માંડ્યા. અને ધીમે ધીમે બધું મને આવડવા માંડ્યું. અને પછી આપણે સોશિયલ મીડિયામાં આવ્યા. સોશિયલ મીડિયાથી થોડોક આપણને વધારે ફાયદો થયો, કારણ કે વિડીયા બનાવવા માંડ્યા. પછી આપણે યુટ્યુબમાં આવ્યા, યુટ્યુબમાં આપણા વિડીયા ચાલવા માંડ્યા. ધીમે ધીમે સબસ્ક્રાઈબર વધવા માંડ્યા છે. હમણાં 1 મહિનોથી આપણે વિડીયા બનાવીએ છીએ, વ્યૂ બધું વધવા માંડ્યું છે. અને એ બધું સારું જ થયું છે. પણ કન્ટિન્યુ આપણે કામ કરતા રહ્યા ને એના મજા આવે. બાકી વિડીયા આપણે બનાવતા હતા અને શોખથી બનાવતા હતા, શોખ હતો એક બનાવવાનો. અને આપણે એ કામ ચાલુ જ છે હજી. અને ભવિષ્યમાં વિચાર છે ઘણો બધો. આપણે એ આવતા આગળના વિડીયોમાં તમને કહીશું કે આપણે શું હોય છે, પ્લાનિંગ હાલે છે. તો પછી આ રીતે મેં ધીમે ધીમે શરૂઆત કરી. અને સ્ટેશનરીમાં આપણે પછી પહેલાં 30,000થી ચાલુ કર્યું, પછી 50,000થી ચાલુ કર્યું, અને છેલ્લે આપણે 1 લાખ રૂપિયાથી સ્ટેશનરીમાં જમ્પ લાવ્યા. પછી બધું સારું થતું ગયું. પણ શું કહેવાય, બિઝનેસ હોય ને એમાં ઊંચું નીચું થતું રહે. તો તમારે કન્ટિન્યુ માઇન્ડ શાંત રાખવું પડે, બધું તમારે બેસવું પડે, તો તમે ધંધો કરી શકો. બાકી તમે કૂદકા મારવા માંડો કે એક વરામાં અહીં નથી સેટિંગ આવતું ને ત્યાં નથી સેટિંગ આવતું ને બધે એવું જ હોય, બરાબર. ડાયરેક્ટ ક્યાંય કોઈ સેટિંગ ન આવી જાય. તમારા બધા પૈસા કવર થઈ જાય 2-3 વર્ષમાં, પછી તમને નફો દેખાય. ડાયરેક્ટ આપણે પ્રાઇવેટમાં કામ કરતા હોય, 20-25,000ની નોકરી કરતા હોય, બરાબર, એટલે એ પૈસા આપણને ડાયરેક્ટ દેખાય. અને આમાં ન દેખાય. આમાં ઘરનો ખર્ચો હોય, બધું હોય,
રોકાણ કરવાનું હોય એટલે ડાયરેક્ટ તો દેખાય જ નહીં. તો હું વચમાં આપણે શરૂઆતમાં કીધું હતું કે આપણે કેટલો કમાતા હતા. તો આપણે 25 આપણા ઓન હેન્ડ આવતા હતા અને આમ ગણો તો ઘણા બધા રૂપિયા આપણે કમાતા હતા, બરાબર. 25,000થી આજુબાજુ રહેતા હતા આપણે મહિનાના. અને સવારે 8 વાગ્યાથી 2-3 વાગ્યા સુધી આપણે કામ કરતા હતા, બરાબર. તો તે મેં એ નોકરી મૂકી દીધી હતી અને છેલ્લા 1 વર્ષથી હું આ ધંધામાં છું અને મને સારો એવો મજા આવી છે કામ કરવાની. હવે કંઈક મને દેખાય છે લક્ષ્ય કે ભાઈ મારે આગળ જીવનમાં શું કરવાનું છે. ધીમે ધીમે આપણે જેમ જેમ આગળ વધતા રહીશું એમ એમ આપણે બધું આગળ વસાવતા જઈશું. આપણી ધંધાના ઘણા બધા જે પ્લાનિંગ છે આપણા આગળ વધતા રહીશું, બરાબર. તો આ નાનકડા બધી જો એ વાતો કરવા જઈએ આપણે તો વિડીયો બહુ લાંબો થઈ જાય. એટલે આ આપણે જે આપણું દુકાન પહેલાંનું જે આપણી યારે ઘટનાઓ બની હતી એ એટલું જ તમને કીધું છે. આ કહેવા પાછળનું કારણ બીજું કાંઈ નથી કે પણ ઘણી બધી વખત મારા મિત્રો ભાઈબંધો બધા મને ભેગા થતા હોય અને ઘણા બધા નવા આપણને પૂછતા હોય છે કે તમે પહેલાં શું કરતા હતા અને હવે શું કરો છો. તો આપણે પ્રાઇવેટમાં જ્યારે કામ કરતા ને એની વેલ્યુમાં ફેર હોય છે અને આપણે જ્યારે પોતાનો ધંધો કરીને અને ત્યારે આપણે 2-5 માણસો વચ્ચે આપણે કહીને કે આપણે દુકાન છે તો એની કંઈક વેલ્યુનો ઘણો બધો ફેર પડે છે. એટલે જીવનમાં હે ને કોકની ગુલામી કરવા કરતાં હે ને આપણે આપણી આઝાદી માટે થોડુંક સહન કરવું પડે અને કંઈક નવું શીખવું પડે. અને હું તો કહું છું આપણે જે ઘણા બધા મારાથી હવે નાના મારા ભાઈ હોય બધા હોય એને કહું જ છું કે શું કરાય જીવનમાં. કારણ કે આપણે કડવો અનુભવ લઈને જ આગળ આવ્યા છીએ. ડાયરેક્ટ આપણે ગાદીએ બેસી નથી ગયા, બરાબર. અને આપણે કહેવાય ને કે બધું દયા છે માતાજીની, બધું છે આપણી પાસે. ધીમે ધીમે આપણે આપણી મહેનતનું ખાઈએ ને એનું અભિમાન જ કંઈક નોખું હોય છે. અને આપણને કોઈક રણીને ખવડાવે અને આપણે જલસા કરતા હોય ગાડી લઈને એનો કોઈ મતલબ જ નથી. આપણા પૈસાની હે ને તમે સાયકલ હોય ને તો એનું અભિમાન હોય આપણને. અભિમાન બધાને હોય. આ ઘણા બધાને આપણે કહી ન શકીએ કારણ કે એ લોકો એ દિવસો ન જોયા હોય એના હિસાબે. બાકી જેને માથે પડી હોય ને એને બધી ખબર પડે, બરાબર. તો આ વિડીયોમાં તમને જે એવું કહેવાનું હતું આપણે બધું કહી દીધું છે. તમને હું બતાવી દઉં આપણી દુકાન અત્યારે આપણે શું વસ્તુ લઈ લીધું છે, બરાબર. જુઓ આ ઢાંકીને રાખી દીધા છે ધૂળના હિસાબે કારણ કે કાલે બધી દુકાનની સાફ સફાઈ કરી હતી આપણે. જો આ કોમ્પ્યુટર છે, આ કોમ્પ્યુટર મેં 29,000 રૂપિયાનું લીધું હતું, બરાબર. પછી આ જો આ પ્રિન્ટર છે કેનનનું છે, એ મેં લીધું હતું 13,500નું. આવડું આ 10,800નું. આ કપનું હતું 350નું અને આ હતું 15,000નું, બરાબર. ટી શર્ટનું મશીન આ બહુ ઉપયોગમાં નથી આવતા પણ ભવિષ્યમાં મારો પ્લાનિંગ કંઈક છે કે દુકાન આપણે માર્કેટ એરિયામાં લઈ જવી છે, બરાબર. આ બધું શોખથી લીધું હતું. અને પછી આપણે ઓલું થંબનું મશીન લઈ લીધું છે, લેમિનેશનનું મશીન છે આપણી પાસે. એટલે ઘણા બધા આપણે આ દુકાનમાં ધંધા નવા કરતા જઈશું, નવા કરશું. જે આગળ તમને બધું બતાવશું, બરાબર. જો આ રીતનું બધું આપણે સ્ટેશનરીમાં એક જમ્પ લાવી દીધો છે. આપણે ગિફ્ટનું પણ કરી છે, બરાબર. જો આ ગિફ્ટ કસ્ટમાઇઝ બધી કરી દઈએ છીએ અને ઘણું બધું છે પ્લાનિંગ મારું. ધીમે ધીમે આગળ આપણે કરતા રહીશું અને તમને વિડીયોના માધ્યમથી બતાવતા રહીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો જરા આવો અને વધારે ને વધારે લોકોમાં શેર કરજો. તો આવા વિડીયોમાં આપણે ફરી મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આ વિડીયોમાં કાંઈ ભૂલચૂલ થઈ હોય તો માફ કરી દેજો. તો ચાલો, બાય બાય.